જય માતાજી મિત્ર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં જશો. અને હું આવી ગઈ છું નવા બ્લોગની સાથે, નવા દિવસ સાથે. તો જય માતાજી. તો મિત્રો આજે મારા સિદ્ધરાજનો બર્થડે છે, પણ તોય હું આ દુકાનમાં હું બરાબર કે સોજે હાજે મતલબ બર્થડે મનાવશું ને જો એ સમજ તો નહીં એટલે આપણે એવો કોઈ મોટો બર્થડે કરવાનો નહીં, નોર્મલ કદાચ કેક કટિંગ કરીશું બરાબર છે. તો તમે જોઈ બરાબર તમને બતાવીશું અમે કેક બેક કટિંગ કરશું ને તો કહું કાંઈ બહુ સ્પેશિયલ કરવાની જરૂર નહીં, કેમ કે છોકરો 2 વર્ષનો થયો, આજથી 3જા વર્ષમાં બેસશે મારો સિદ્ધલો બરાબર છે. અને હવે આપણે જમવાનું બનાવવાનું, ચણાનું શાક ને પરોઠાની જેને પૂરીને એવું બધું તો બનાવીએ. પહેલાં પોતું મારી દઈએ ફટાફટ, પછી બીજું વાત કરીએ ચાલો બરાબર. અને મિત્રો આજે અમે લેટ થઈ ગયું મારા, કેમ કે હું લેટ ઉઠી હતી અને બહુ મોડું થઈ ગયું છે, એટલા માટે આપણે પછી મળીએ બરાબર. જય માતાજી. તો મારા શીતલાનો જ બર્થડે. હા શીતલા બર્થડે તારો બર્થડે બોય આવી ગયો આજે. સીધા પરસદ પ્રોગ્રામ પહેરી જા કે નહીં પહેરી જા લે ઓમાય નહીં ભાગ્યાલું ચાટણ રોજ છે પછી વરે પાહો ખાય ને ખા દે. એ લોટ છે અહીંયા ના ચડા હેઠ હેડા બીટી ચલો તોડશે ને તો મમ્મી રોહન રાણો ફૂકવા કરશી. ખા દો ખાઈ બેહીને બેહવા દો. જો લારી હતું લાવજો આમાં થેલીમાં. તો ભાઈ મિત્રો આપણે લાડકવાય સિદ્ધરાજનો બર્થડે છે અમારા આજે 27 તારીખનો. અને તમને તો કાલ ખબર પડશે, કેમ કે આપણે બ્લોગ એક દિવસ આજ બનાવીએ ને કાલ મૂકીએ એવું છે બરાબર. અને સવારનો આપણે 10 વાગ્યાનો ટાઈમ છે બ્લોગ મિલવાનો, એટલા માટે આજને આજ બને આજને આજ મિલવો એ ઇમ્પોસિબલ વસ્તુ થઈ જાય મારા માટે. અને આખો દિવસનું તમને તમારી જોડે શેર કરવાનું હોય વસ્તુ, એટલા માટે અમારે આખો દિવસ જે પણ ક્રિયા હોય સવારથી માંડી સાંજ સુધી એ બધી તમારી જોડે અમે વાતો અમારા ઘરની શેર કરીએ બરાબર. તો એટલા માટે આજે મારા દીકરા લાડકવાનો બર્થડે છે. અને મારો આજે અમારા સોસાયટીમાં જ એક ભાઈને છોકરાને જેમે છે અને ત્યાં આવવાના સાજુ 2 ઠાકોર બરાબર છે. તો અમે આજે અમારા હાજનો કેવો પ્રોગ્રામ રહેશે, મારી ઈચ્છા એવી હતી કે અહીંયા આપણે પાર્લર સીધાનો બર્થડે ઉજવતા એમ અહીંયા ઉજવવાની ઈચ્છા હતી, પણ અમે વાઘુબા હું કીહી અમારી હાજરી આપવા જવાનું છે. તમે જમવા જવાનું, અમે જમવા જવાનું છે ત્યાં આગળ, કેમ કે આ છાલી 2 ઠાકોર આવે ને તો અમે બધાને જમવાનું ત્યાં જ છે એટલા માટે. તો અમે કેવું રહો હાજે નણંદને ફોન કર્યો, કાલ મને એક નણંદ આવ્યા હતા અને એક નણંદ આવો એમ કે સીતાનો બર્થડે હોય એટલા માટે બરાબર. તો છોકરાનો બર્થડે બહુ ખાસું કરવાનું નહીં મિત્રો, ખાલી નોર્મલ કેક જ કાપવાની. કેમ કેક એ મારી તો ઈચ્છા નહીં, પણ હું પાર્લરમાં હું નકર મારી ઈચ્છા એવી હતી કે આપણે વૃદ્ધાશ્રમમાં જઈ અને મસ્ત મજાનું સેલિબ્રેટ કરત અહીંયા ત્યાં જઈ બરાબર. પણ આમાં પાર્લર ખોલીશ એટલે અમારે કેવી રીતે જવાય મિત્રો, પાર્લરનું આપણે ચાલુ રાખવું એ જરૂરી છે મારે, કેમ કે પાર્લરનું ચાલુ ના રાખીએ તો આપણે કંઈ મેકરે નહીં મજૂરી એટલા માટે. નતર હાલ તો મારા સાસુ સસરા હોય એટલે વાંધો નહીં હાલતો, કેમ કે એ લોકો સપોર્ટ કરે છે એટલે આપણે બીજા કોઈની જરૂર નહીં. બાકી તો હું જમવાનું બનાવું અને મને જમવાનું બનાવવાનો બહુ શોખ જ છે, બધું જ આપણને A to Z બધું બનાવતા આવડે બરાબર. પણ આ દીદી ઘરે જ ખાલી બનાવીશ, એટલે બહાર બનાવવાનું અને લોકોને તો જોવું જોઈએ ને કે પસંદ આવે કે નહીં. તો ચલો મિત્રો આપણે તમે બન્યા રહેજો વ્લોગમાં, અને આપણે સાંજ સુધી તમને ખબર પડશે કે આપણે બર્થડે ક્યાં બનાવીએ છીએ. વાઘુબાને પૂછી જવું હોય કે અહીંયા ઉજવવું હશે કે ઘરે ઉજવવું હશે, કેવું રહમાં વાતાવરણ તો જોઈએ. ચલો તો બંને રહેજો બ્લોગમાં. જે માતાજી તો અમારે અહીંયા જમવા જવાનું છે એટલે આજે અમે સાહેબ દુકાન વહેલી વધારી દઈશું બરાબર. અને થોડું કામ છે બજારમાં, તો અમે કામ મતલબ બજારમાં અમારે કશું લેવાનું મસાલાનું બધું લાવવાનું છે, તો બધું અહીંયા આગળ પતી ગયું છે આપણે તે લેવાનું છે. એટલે વાંધો આવે છે એટલે અમે જઈએ વાંધો શૂટિંગમાં ગયા તો શૂટિંગ પતાવીને હવે અહીંયા આવે છે એટલે અમારે અહીંયા જવાનું છે બરાબર. તો ચલો મિત્રો સાંજે 2 જલ્દી આવશે એટલે તમને બતાવીશું બરાબર છે. તો બને આવતા
ઊંધું તો પહેરાયું હે કિરણભાઈ, ઊંધું તો પહેરાયું હે. બિંદુ અમે જબરા આ લે કટ લે લે હોય બેટા આટલા બે નીચે આ લે બિંદુ એક કટ લે બિંદુ આલતે ઓ તારી કાઈ ના બસ આકી રોમ ને થી હા પેટી લાવો હવે કામ પકડ. પકડો મારું ફોન ચાલુ રાખજો. પેટી લાવો જોડે લઈને પેટી લાવો યાર હું તો કહી દઉં એક કપી દઉં બેહો અલે હોય બેહો ના મારી લેવું તું બેહી ના અરે બે હો છોકરાનું તો પેલી કરો હરકું બાઈ. હું કપાઈ દઉં બે તું ના ભાઈ કાપી તું કપાઈ તારા બરોબર ના ભૂલ કપાઈ મે બેહો કે ભૂલ કપાઈ તું હળગાવાનો હું તું કપાઈ દે જતો સીધા દાદી જો. આવ સીધા હેપી બર્થડે હું કપાઈ પડી ગયો લે ના ના પગો એ મને તમે આ બધા તરત લઈને આવ્યા ને ના ના ભલે બેહો. ના ના મોરા કિરણભાઈ કિરણભાઈ બેજો 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 બોલો. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર હેપી બર્થડે ટુ યુ હેપી શું કરો ઉપમા આ ધૂપ પાડ્યું. તમારા દુશ્મન કાપો બાદ બે કાપો. એ ચાલો ઓલી કાઢો નીચે તો બેજે એ નીચે બોય મનો બોરવી મોરા ચાલુ કર નાખ ચાલો આટલું બધું નતું કરે ને આટલા નેનું કરવા. એ તો બાજુ ભલે કરી કામ કરો. ઉભા રહો, ઉભા રહો. થોડો સીધા ખરો. ચાલે ના ના ચોટાડશો ના મમ્મી. ચોટાડો નહીં ને. થોડા દે થોડા દે ના ના પેલું શું ધોવાનું બાકી રહ્યું, ચોટો ને એટલે. આ તો મમ્મી ખવડાય મમ્મી લો બંધ કરું ખવડાવો કાપી. ના ચાલો તો આગળ પાછળ હું થોડું આગળ થી લો એટલે બધા દેખો. સીધા ખાવા લે રાત્રે આ બાગ આવતી રે આમાં મોનો ખાઈ લો હેપી બર્થડે દેખાતો ઉભી ના સીધા પાડો, ઊભી એ પાડો. એ કાપી કાપી ખબર સીધા પર આવતી રે વેચી મારો. હા લે લે બોમ દેખ લે સીધા લે લે એ તો જાતે ખાય. ના મને તો પણ થોડી ખવડાવ થોડી શરદી થઈ આ બાબા એ ચપ્પુ લાવજો આજે તે આ બર્થડે ચાય નહીં જોયું હોય. આ હું કાકા કાકા આ ગારો કિરણભાઈ બધાને વેચી મારો. હેપી બર્થડે ટુ યુ કોઈ ગાયું તો નહીં. ચાલે બકા. હા તું મે જઈએ કોઈ વિડિયો શી ખબર આ રહી ને ચપ્પુ. લાવો લાકડા ચપ્પુ. લો લો કિરણભાઈ. તો સાધારણ સિમ્પલ બર્થડે ઉજવ્યો હવે જેમ કે છોકરા કશી ખબર પડતી નહીં એટલા માટે 300 નો કેક લાઈન કાપી દીધો. બરાબર. જય માતાજી જય માતાજી સીધા એ સીધા. આવો ફુવા. જય માતાજી આવો. નહીં હોતું. મનો બેટા સીધાની સાઈડ સીધાનું સીધાની સાઈડ ઓય બલુદી વાણી આપું જમીન આપો વાણી ની લવ કે લાઈનમાં મહાબલી તમાર હા બોલી પેલા